અત્યાર સુધી સરકારી શાળા માટે લોકોના દિમાગમાં કંઈક અલગ છાપ હતી। લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા, પરંતુ ઘણો વર્ષો પહેલા સુરતના મોટા વરાછામાં આવેલી સરકારી શાળામાં ઉલટી ગંગા વહેતી જોવા મળી છે। સુરતમાં મોટા વરાછા ખાતે આવેલ મહાનગરપાલિકા પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355 એડમિશન માટે લાઇન લાગી છે। આ વખતે એડમિશન માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મહાનગરપાલિકા પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355માં લાઇન લાગી છે। મોટા વરાછા ખાતે આવેલી શાળાઓમાં આ વખતે એડમિશન માટે 3 દિવસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ શાળામાં ખાનગી શાળા કરતાં બમણી સંખ્યા હોય છે। શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા ઘણા લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે। આ શાળાઓમાં અતિ આધુનિક અને ડિજિટલ સુવિધાઓ પણ આવેલી છે। આ શાળાનું શિક્ષણ સ્થળ ખાનગી શાળા કરતાં પણ સારું હોવાનું વાલીઓ અહીંયા પોતાના સંતાનોને ભણાવવા ઈચ્છે છે। આ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો આગલા ધોરણમાં જાય તેની સાથે મોટાભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં આવે છે। અગાઉ આ શાળા માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવા માટે ડ્રો કરી રહ્યા છે। ખાનગી સ્કૂલની ફી નહીં ભરી શકતા ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે, તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતા આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે। ચેતન હિરપડા, પ્રધાનાચાર્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા। અહીંયા અમારે મહારાજા કેમ્પસની અંદર 3 શાળાઓ ચાલે છે અને ખૂબ સરસ કોઓર્ડિનેશનથી ચાલે છે। હાલ 3500 જેટલા બાળકો અભ્યાસ કરે છે। આ સરકારી શાળા છે। અત્યારે સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વધારે પૈસા હોય તો વધારે સારું ભણાય, આવો એક માન્યતા છે। ત્યારે આ શાળા તદ્દન વિનામૂલ્યે શિક્ષણ આપે છે અને અમારે ત્યાં પ્રાઇવેટ શાળાઓમાંથી પણ ઘણા બધા વાલીઓ છે। 90%થી વધારે બાળકો જે છે પ્રાઇવેટ શાળામાંથી જ અહીંયા એડમિશન એમના થતા હોય છે અને એ લે છે। અહીંયા ફીનો પ્રશ્ન નથી। અમારી દ્રષ્ટિએ સામાજિક રીતે સમરસતા સ્થપાય। કોઈ પણ બાળક જે ફીને કારણે સારું ભણતર ન ભણી શકે, એવું ન બને, એના માટેનો અમારો પૂરતો પ્રયાસ રહે છે અને દર વર્ષે 2000થી વધારે બાળકો છે એ વેઇટિંગમાં રહેતા હોય છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયાસ થાય છે, વધારેમાં વધારે બાળકોને એડમિશન મળે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।